ગટર સમસ્યાથી લોકો ત્રાહીમામ, બાળકોના આરોગ્ય પર ખતરો, રજૂઆતો છતાં ઉકેલ નહીં. મહેસાણા જિલ્લાના પાંચોટ ગામમાં ગટર લાઇન અને ગંદા પાણીના નિકાલની સમસ્યા લાંબા સમયથી યથાવત છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ અનેક વખત ગ્રામ પંચાયતમાં લેખિત અને મૌખિક રજૂઆત કરવા છતાં કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી. ગ્રામજનોનો આક્ષેપ છે કે ગંદા પાણીના ભરાવાને કારણે દુર્ગંધ ફેલાઈ રહી છે અને ખાસ કરીને નાના બાળકો વારંવાર બીમાર પડી રહ્યા છે. તેમ છતાં તંત્ર દ્વારા સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી. ગ્રામજનોએ વધુમાં આક્ષેપ સાથે જણાવ્યું હતું કે ગટરના ભૂંગળા પણ પોતાના ખર્ચે ખરીદીને મૂક્યા હતા. નવી ગટર લાઇન નાખવાની અનેક વખત માંગણી છતાં હજુ સુધી કોઈ નિર્ણય લેવાયો નથી, જેના કારણે લોકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. આ મામલે તાલુકા સભ્ય મુકેશભાઈ સ્થળ પર પહોંચ્યા હતા. તેમણે ગ્રામજનો સાથે ચર્ચા કરી સમગ્ર પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું અને સંબંધિત તંત્ર સાથે વાતચીત કરીને વહેલી તકે યોગ્ય કાર્યવાહી કરવાનું આશ્વાસન આપ્યું. હવે ગ્રામજનોની નજર તંત્રના આગામી પગલાં પર છે કે ક્યારે આ લાંબા સમયથી ચાલતી સમસ્યાનો કાયમી ઉકેલ આવશે. આ લોકોની ગટરની સમસ્યા છે. હું તાલુકા સદસ્ય તરીકે પાંચોટમાં છું. તો આ લોકોએ મને કાલે ફોન કરેલો રાતે, અને રાતે હું એ જોવા માટે અહીંયા આગળ આવેલો. અને આજે મેં આ વાત તલાટીશ્રીને ફોન કરેલો, પણ બિપિનભાઈ તલાટીશ્રીએ મારો ફોન ઉપાડેલો નથી. અને બીજા એક તલાટી બેન છે, શિલ્પાબેન, એમને રાતે મેં ફોન કરેલો કે આ સમસ્યા બહુ ગંભીર સમસ્યા છે અને આના માટે તો ભારત સરકાર બી સ્વચ્છતા માટે ખૂબ આહવાન કરે છે. તો આ લોકોની રજૂઆત મેં જાણીને ભારત સરકારની જે સ્વચ્છતાની એપ છે એની અંદર બી આ સમસ્યા મેં લખીને એના ફોટા ડાઉનલોડ કરેલા છે. અને આ ગટર એ 15 દિવસથી ઉભરાય છે એવું આ લોકોનું કહેવું છે. તો તાત્કાલિક આજે હું ટીડીઓશ્રીને બી મળવાનો છું અને શક્ય હોય તો ડીડીઓશ્રીને બી રજૂઆત કરવાનો છું મૌખિક. તલાટીશ્રીને મેં કાલે મૌખિક રજૂઆત કરેલી છે અને અત્યારે બી પંચાયત ફરી રજૂઆત કરવા માટે હું જાઉં છું કે તાત્કાલિક આ ગટરની સમસ્યા હલ થાય એવા પ્રયત્નો અમે કરવાના છીએ અને યોગ્ય જગ્યાએ રજૂઆત કરવાના છીએ. ઠાકોર ઉદાજી રવાજી, પાંચોટ ગામ. ગટરની લાઇનની સમસ્યા હતી, બરાબર. તે 3 થી 4 વખત મેં પંચાયતની રજૂઆત કરી કે અમને ભૂંગળો લઈ આલો, બરાબર. પણ ભૂંગળો લઈ આવતા નહીં. અને આ જે ગટરની લાઈન છે એ અમારી રીતે અમે ઉઘરાઈને ગટર લાઈન નાખી હતી. એ ભૂંગળોને ગટર લાઈન નાખેલી છે, બરાબર. પણ આનો કોઈ નિકાલ આવતો નહીં. પંચાયતની અંદર સરપંચ તલાટી બેને જણાવ્યું પણ એ લોકો કોને લેતા નથી. પણ આ એક જ વખત કાલ મુકેશભાઈ આવ્યા અને એમને જણાવ્યું તે કાલે આવી અને એમની સમસ્યા હારીએ જોઈ, એટલે એમને આશ્વાસન આપ્યું અમને. અમારા નાના બાળકો છે અને આ પાણીની ગટરના પાણીની અંદર રખડતો કરતો અને બીમાર પડી કોઈ આ ના થાય તો એની જવાબદારી કોની? સરપંચની કે તલાટીની? આપનું નામ જણાવશો અને કયા ગામના વતની તમે? હા, પાંચોટના વતની દિવાનજી અમીરજી ઠાકોર. શું સમસ્યા છે આજે? સમસ્યા આપણે ગટરની. શું કહેશો આ બાબતે? ગટરમાં આજ 15 દિવસથી આ ઉભરાય ગટર, બરોબર. અમે જઈએ પંચાયતમાં એટલે કેમ કે વેરા ભરી જાઓ, બરોબર. એ વેરા તો ભરી દીધા બધા. વેરા ભર્યા બાદ પાછો હજુ તો 10 દિવસ થઈ ગયા આજે, હજુ કોઈ આવ્યું નથી. શું કહેવા બાબત માંગો છો આ બાબતે? આ બાબતે અમે ગટર અમારી સોલ્યુશન લાવો. દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે અમારી ચેનલ MG લાઈવ ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી રોજે રોજની અપડેટ આપને મળતી રહે. સાથે જ અમારું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો.